બનાસકાંઠા જિલ્લા ઉદયપુરના રાજવી પરિવારની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે। રાજ પરિવારમાં ચાલતો પ્રોપર્ટીનો આ વિવાદ હવે ખુલીને સામે આવ્યો છે અને વાત એટલી વણસી છે કે સોમવારે સાંજે સિટી પેલેસની બહાર પથ્થરમારો થઈ ગયો। આ લડાઈ ભાજપના ધારાસભ્ય વિશ્વરાજસિંહ તેમજ તેમના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ વચ્ચે થઈ। મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ સગા ભાઈઓ છે, જેમના વચ્ચે પૈતૃક સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે। મહેન્દ્રસિંહના નિધન બાદ તેમના પુત્ર અને ધારાસભ્ય વિશ્વરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું। ચિત્તોડગઢના ઉત્તરાધિકારીનું રાજકીય તિલક થાય તે બાદ તેમણે ઉદયપુરના સિટી પેલેસના ધૂણી સ્થળ અને એકલિંગજીના દર્શન કરવાના હોય છે, પરંતુ આમ કરવાથી તેમને રોકવામાં આવ્યા। વિશ્વરાજસિંહના કાકા અરવિંદસિંહે તેમના સામે કાનૂની નોટિસ આપી। વિશ્વરાજસિંહને રોકવામાં આવતા બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝડપ થઈ અને પથ્થરમારો પણ થયો। મહત્વનું છે કે ઉદયપુરનું સિટી પેલેસ અને એકલિંગજી મંદિર ઉદયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારના સભ્ય અરવિંદ મેવાડની માલિકીનું છે। મહેન્દ્રસિંહ મેવાડ તેમના મોટા ભાઈ હતા। મહેન્દ્રસિંહ મેવાડે તેમના પિતા ભગવતસિંહ મેવાડ વિરુદ્ધ કોર્ટમાં કેટલાક કેસ દાખલ કર્યા હતા। 1984માં ભગવતસિંહ મેવાડે મહેન્દ્રસિંહ મેવાડ સાથે સંબંધો તોડી નાખ્યા અને ત્યારથી અરવિંદ મેવાડ સિટી પેલેસ સહિતની પરિવારની મિલકતની દેખરેખ કરી રહ્યા છે, જ્યારે મહેન્દ્રસિંહ મેવાડનો પરિવાર સિટી પેલેસ પાસે સમૂર બાગમાં રહેશે અને ભગવતસિંહના મૃત્યુ પછી મેવાડના મહેન્દ્રસિંહની રાજ્યાભિષેક વિધિ કરવામાં આવી હતી અને હવે તેમના મૃત્યુ પછી તેમના પુત્ર વિશ્વરાજસિંહને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। અરવિંદ મેવાડ દાવો કરે છે કે મહેન્દ્રસિંહ મેવાડને તેમના પિતા ભગવતસિંહ દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ રાજ્યાભિષેક અને દર્શનનો વિરોધ કરી રહ્યા છે। मेवाड़पुर राज परिवार में धूनी दर्शन को लेकर उपजे विवाद के बाद कल रात जम के बवाल हुआ था और अभी मैं सिटी पैलेस के उस गेट पे खड़ा हूँ जहाँ से कि विश्वराज सिंह मेवाड़ को धूनी के दर्शन करने के लिए जाना था, लेकिन आपसी सहमति नहीं बन पाई और वो दर्शन नहीं कर पाए। लेकिन आज अब कुछ तस्वीर यहाँ पर बदली हुई नज़र आ रही हैं। अलग अलग चरण में यहाँ पर पूरे जगदीश चौक से लेके सिटी पैलेस के मुख्य द्वार तक यहाँ पर बैरिकेड्स लगाए गए हैं। अलग पूरे रास्ते को पैक कर लिया गया है। सिटी पैलेस का दरवाज़ा अभी भी बंद है और संभवतया अगले कुछ दिनों तक ये दरवाज़ा इसी तरह से बंद हो सकता है। हालांकि सिटी पैलेस कितने दिनों तक बंद किया गया है इसकी तरफ से, इसको लेकर सिटी पैलेस प्रबंधन की तरफ से कोई जानकारी नहीं दी गई है, लेकिन सुरक्षा के पुख्ता बंदोबस्त हैं। प्रशासन ने कल एक नोटिस जारी कर विवादित स्थल को कुर करने के लिए के आदेश जारी कर दिए थे और घंटाघर थानाधिकारी को रिसीवर नियुक्त किया था। हालांकि अभी तक कोई टीम यहाँ पर पहुँची नहीं है, लेकिन कहा जा सकता है कि पुलिस प्रशासन पूरी तरह से यहाँ पर मुस्तैद है। सिटी पैलेस के तमाम गेट के बाहर बैरिकेड्स को और पुख्ता करके पर्याप्त मात्रा में पुलिस जाब्ते को तैनात किया गया है, ताकि अगर फिर से विश्वराज सिंह या उनके समर्थक सिटी पैलेस की तरफ का रुख करें तो कल जैसी स्थिति से निपटने में आसानी रहे। कैमरा पर्सन शिव सिंह के साथ अविनाश जगनावत, जी मीडिया, उदयपुर।